એ લોકોને વર્ક પરમિટ કરવી છે ને ભાઈ, થોડાક દી ખમી જાવ 2 ફેબ્રુઆરી 2026 લગી. એનું રીઝન કહું, અત્યારે નાખશો ને તો ઘણા બધા એની ફાઇલો પેન્ડિંગમાં જતી રહી છે. મીન્સ કે રિઝલ્ટ નથી આવતું કે ભાઈ પાસ, વિઝા અપ્રૂવ કે મીન્સ કે રિજેક્શન એવું કંઈ આવતું નથી ને ક્વેરી બી આવવા મીની છે. એનું રીઝન કહું, જે અત્યારે રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ આવે ને ઘણા બધા ચેન્જ મતલબ શું કે સ્ટેટસ ચેન્જ કરવા માટે દેવા મહિના છે ફાઇલો. એ પૈસા દે આપો ગમે એમ આપો, એ ડઝન્ટ મેટર, એ તમારો પ્રશ્ન. પણ હું તમારા હારા માટે કહું છું કે 2 ફેબ્રુઆરી લગી વેઇટ એટલે કરો. રૂલ્સ રેગ્યુલેશન જેટલા ચેન્જ થાય ને પછી તમને આઈડિયા આવશે કે મારે કરવું કે નહીં. 10 વર્ષ લગી મજૂરી જીકવી છે કે પછી સાનું મોનું આટલા 25-30 લાખ રૂપિયા લઈને ઇન્ડિયા વ્યૂ જવું છે, એના માટે કહું છું. બાકી ખાંજવર હોય એ લોકો કરાવવા મંજો, એને કોઈને લાગુ નથી પડતું. એ લોકો તો ભાઈ અત્યારે જ કરાવી નાખો. આ મારો વિડીયો પતે ને એટલે ગોતી લ્યો તમે જે લોકોને કરાવવા દેવાનો છે, એ લોકોને આપી દો ભાઈ. એટલે કેવું કે નિરાશ થઈ જાય, બીજું કાંઈ નહીં. એટલે એ લોકો કરાવો. બાકી જે લોકોને બીક લાગતી હોય ને એ તો ભાઈ આઘાત રહી. જો આ બધું ગરમ બહુ પછી ચોટી જાય ને ભાઈ, ઉખડતું નથી, બહુ ગરમ લાગે આ બધી વસ્તુ. જો એકવાર ચોટી ગઈ એટલે શાંતિ રાખજો. 2 ફેબ્રુઆરી લગી જે રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થાય ને પછી તમને બધાને ખબર પડી જાય કે રહેવું કે ન રહેવું. તમે બધા સમજદાર છો, એને કોઈને કાંઈ લાંબી કહેવાની જરૂર નથી મારે.